આપણે છેલ્લે સ્વાધ્યાય 3.2 જોયું હતું. ત્રીજા પ્રકરણમાં આપણે ચાલુ હતું જેમાં 3.2 પૂરું કર્યું. ત્યાર પછી હવે આગળ આપણે જોવાનું છે ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના પ્રકાર એટલે અલગ અલગ પ્રકારના આપણે ચતુષ્કોણ જોવાના છે. સૌથી પહેલો છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કહેવાય કોને? સૌથી પહેલા તો કે જે ચતુષ્કોણમાં બે બાજુઓ સમાંતર હોય, સામસામેની કોઈ પણ બે બાજુઓની એક જોડ. એટલે કે આકૃતિ દોરીને તમને સમજાવું. ધારો કે આવી રીતે બે બાજુઓ સમાંતર લઈએ અને ત્યાર પછી બે બાજુઓ એની સમાંતર નથી, તો આ જે બે બાજુઓ દોરી, આ બે બાજુઓ એની સમાંતર છે. બીજી રીતે દોરવો હોય તો અહીંયા કોઈ એક આવો ચતુષ્કોણ છે, આની ઊભી બે જે આપણે રેખા દોરી છે સમાંતર દોરી, પછી આવી રીતે ચતુષ્કોણ બનાવો. એટલે સામસામેની કોઈ પણ એક જોડ સમાંતર હોય, સામસામેની કોઈ પણ એક જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. જેમ કે અહીંયા આપણને આકૃતિ આપી છે, આ સમલંબ ચતુષ્કોણની આકૃતિ છે. અહીંયા જોઈએ આમાં તો આ બંને જોડ એકબીજાને સમાંતર છે. અહીંયા પણ બે આ સમાંતર છે, અહીંયા નીચે પણ આ બે જોડ સમાંતર છે. અહીંયા જોઈએ તો આ બે ઊભી જોડ સમાંતર છે. એટલે એક જોડ જો સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. બીજો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ છે એ પતંગ જેવો આકાર ધરાવતો છે. અહીંયા આપણે આકૃતિમાં આપેલી છે. બીજી એની એક ખાસિયત છે, એક ચોક્કસ ગુણધર્મ છે કે પાસેની બાજુઓની બંને જોડ સરખી હોય છે. અહીંયા એ બીનું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા એ ડીનું હોય છે, અને બી સીનું જેટલું માપ છે એવડું જ માપ સી ડીનું હોય છે. એટલે પાસેની બંને જોડ સરખી થાય એવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. ત્યાર પછી ખૂબ જ મહત્વનો એવો સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો જેમ સમલંબ ચતુષ્કોણમાં સામસામેની એક જોડ સમાંતર હતી, હવે એક જોડની બદલે સામસામેની બંને જોડ સમાંતર હોય. અહીંયા સમાંતર થઈ ગઈ, એવી જ રીતે આ ભાગ પણ સમાંતર. એટલે આ બંને બાજુ નામ આપી દઉં એ બી સી અને ડી. એટલે એ બી અને સી ડી સમાંતર છે. સમાંતરને આવી રીતે લખાય, એ બી અને સી ડીને સમાંતર લખ્યું હોય તો બે ઊભી લાઈન દોરવામાં આવે. આ સમાંતરની નિશાની થઈ ગઈ. એવી રીતે એ ડી અને બી સી આ બંને રેખા, એ ડી અને બી સી આ બંને સમાંતર છે તો એને આમ લખાય એ ડી સમાંતર બી સી. તો બંને જોડ જ્યારે સામસામેની સમાંતર હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તો અહીંયા આપણને આકૃતિ એક આપેલ છે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા પણ જોઈએ તો આને સમાંતર આ એની સામેની બાજુ, આને સમાંતર એની સામેની બાજુ, આ પણ એકબીજાને સામસામેની બાજુ સમાંતર બંને થઈ ગઈ. તો આ થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીંયા જુઓ તો કે અહીંયા આ સામેની સમાંતર છે, આ સમાંતર નથી, તો આ સમલંબ ચતુષ્કોણની આકૃતિ થઈ ગઈ. નીચે આ ત્રણમાંથી એક પણ સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ નથી. આ સમલંબની આકૃતિ છે, આમાં કોઈ પણ ચોક્કસ પ્રકાર આપેલો નથી, અને આ ચતુષ્કોણ જ નથી. આ કારણ કે આમાં 4 ખૂણા અને 4 બાજુ નથી, એના બદલે 6 ખૂણા અને 6 બાજુ છે. એટલે આ ષટકોણની આકૃતિ થઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આ પ્રકારની છે. એની કેટલીક ખાસિયત છે આપણે એ જોઈએ. ધારો કે અહીંયાથી આમ વિકર્ણ દોરું તો વિકર્ણ એના બે બનશે. આ બંને વિકર્ણો છે તે એકબીજાના બે સરખા ભાગ કરે છે. એનો મતલબ કે એકબીજાને દુભાગે છે. આવો શબ્દ આવશે, એકબીજાને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. એટલે કે અહીંયા એક બિંદુનું નામ આપી દઉં ઓ, તો એ સી અને બી ડી આ ઓ બિંદુમાંથી પસાર થાય છે બે, તો આ ડી ઓનો જે ભાગ રહ્યો એટલો જ ભાગ છે બી ઓનો, એટલે કે બે સરખા ભાગ થાય. એવી રીતે આ બે સરખા ભાગ થશે એ ઓ અને ઓ સી. તો આવી રીતે વિકર્ણો છે એકબીજાને દુભાગે છે. જેમ કે અહીંયા આપણે આકૃતિ દોરી હતી, આમાંથી જોવું હોય તો આના બે વિકર્ણો આવી રીતે દોરી શકાય. અહીંયા કોઈ ઓ નામ આપેલું છે તો ઓ ડીની જેટલી કિંમત છે આ એટલી જ કિંમત ઓ બીની છે. ત્યાર પછી એ ઓ છે એની જેટલી કિંમત છે એટલી જ કિંમત ઓ સીની છે. એટલે કે આ 5 સેન્ટીમીટર હોય તો આ બાજુનો ભાગ પણ 5 સેન્ટીમીટર, ત્યારે એના બે સરખા ભાગ થયા કહેવાય.
અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ, એટલા માટેના વિકર્ણો એકબીજાને દુભાગે છે, એકબીજાના બે સરખા ભાગ કરે છે. બીજું એક વસ્તુ જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય અને સાથે સાથે સરખી પણ હોય. જેમ કે આનું માપ 5 સેન્ટીમીટર હોય તો આ બાજુનું માપ પણ 5 સેન્ટીમીટર થાય. આનું માપ 8 સેન્ટીમીટર હોય તો એની સામેની બાજુનું માપ પણ 8 સેન્ટીમીટર થશે. તો આવી રીતે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે, એટલે સામસામેની બાજુઓ સમાંતર હોય અને સાથે સાથે સરખી પણ હોય. બીજું આપણે વિકર્ણો જોયા હતા કે વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો આટલા મુદ્દાઓ ધ્યાન રાખવાના. હજી એક મુદ્દો આપણે બાકી રહ્યો છે, એ મુદ્દો અહીંયાથી સમજાવી દઉં તમને. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ફરીથી એક મુદ્દા જોઈ લેવે કે સામસામેની બાજુઓ સમાંતર હોય અને સરખી હોય. બીજું વિકર્ણો એકબીજાને દુભાગે છે. ત્રીજો કે અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ માપ અહીંયા સામેનો ખૂણો હોવાનો. આ બંને ખૂણાના માપ સરખા હોય. એવી રીતે અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો અહીંયા હોય. ધારો કે આનું માપ 70 હોય તો એની સામેના ખૂણાનું માપ 70 થઈ જાય. આનું માપ 110 હોય તો એની સામેના ખૂણાનું માપ 110. આની સિવાયનો બીજો એક વસ્તુ, આ બંને પાસ પાસેના ખૂણા થઈ ગયા, આ બંને પણ પાસ પાસેના ખૂણા, આ બંને પાસ પાસેના ખૂણા, આ બંને પાસ પાસેના, અને આ હોય એ સામસામેના ખૂણા કહેવાય. 70 અને આ 70 આ થઈ ગયા સામસામેના ખૂણા. તો સામસામેના જે ખૂણા હોય તે હંમેશા સરખા હોવાના અને પાસ પાસેના જે ખૂણા રહે એનો સરવાળો હંમેશા 180 થાય. માત્ર સમાંતર બાજુ ચતુષ્કોણની જ વાત કરવામાં આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય છે અને પાસ પાસેના ખૂણા, કોઈ પણ બે પાસ પાસેના ખૂણા લઈએ આપણે, એનો સરવાળો હંમેશા 180 થાય છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો હતા. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પહેલો, સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા આપેલો છે ABCD. એના વિધાનનો ઉપયોગ કરીને વ્યાખ્યા અને ગુણધર્મોનો ઉપયોગ કરી આ ખાલી જગ્યા પૂરી કરવાની છે. AD બરાબર શું લખાય? તો AD છે તો એની સામેની બાજુ એની જેવડી હોવાની, એવું આપણે જોઈ લીધું. તો AD ની જેવડી બાજુ કઈ છે? BC. તો અહીંયા આવશે BC. નીચે OC જેવડી બાજુ કઈ હશે? O થી C. આ ભાગ O થી C. તો આપણને ખબર છે વિકર્ણોના બે સરખા ભાગ થાય, તો આટલો જે ભાગ છે O થી C એટલો જ ભાગ આપણે A થી O હોવાનો. O થી C જેટલો ભાગ છે એટલો જ ભાગ A થી O હોવાનો, એટલે AO. ત્યાર પછી DCB. હવે આગળ જે નિશાની છે એ ખૂણાની નિશાની છે. ખૂણો DCB એટલે આ ખૂણો થાય DCB. DCB એટલે આખો ખૂણો, આવડો આ ખૂણો થયો DCB. આ ખૂણો થઈ ગયો. આ ખૂણા જેવડો કયો ખૂણો હશે? બરાબર કીધું છે, એટલે એની જેવડો એની સામેનો હોય, એને શું લખાય? DAB. DAB. તો એની જેવડો હોય ખૂણો DAB. ત્યાર પછી ખૂણો DAB. DAB એટલે આવડો DAB આ ખૂણો વત્તા CDA. આ CDA એટલે આ ખૂણો. તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય એમ કીધું છે? તો આ બે ખૂણા તો પાસ પાસેના ખૂણા થઈ ગયા. તો આગળ જ આપણે જોયું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પાસ પાસેના ખૂણા સરખા થાય, તો બેનો સરવાળો આવશે 180. સામસામેના સરખા થાય, પાસ પાસેના સરવાળો 180 થાય છે. આગળ જોઈએ બીજો, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના x, y અને z ના મૂલ્યો આપણે મેળવવાના છે. x, y અને z ના મૂલ્યો મેળવવાના. સૌથી પહેલા x, y અને z ના મૂલ્યો મેળવવા છે તો અહીંયા એક ખૂણો આપી દીધો છે, ખૂણો B નું માપ આપી દીધું છે. B 100 નો છે તો આ એની સામેનો ખૂણો થઈ ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કીધું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે એની ખાસિયત જોઈ હતી કે સામસામેના ખૂણા સરખા હોય અને પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે x, y, z મેળવવો છે તો આપણે ગણતરી કરીએ. y બરાબર કેટલા થઈ જાય છે?
100, વાયની કિંમત થઈ જાય 100, કારણ કે બે સામસામેના કેવા હોવાના? સરખા. તો લખવાનું કારણ સામસામેના ખૂણા હોવાથી આવું લખ્યું છે. બીજું, ઝેડ અને 100નો સરવાળો 180 થાય. અહીંયા જે ખૂણો હશે તે અને આ 100, એટલે ઝેડ વત્તા 100નો સરવાળો 180, કારણ કે બે કેવા ખૂણા થઈ ગયા? પાસ પાસેના ખૂણા. તો પાસ પાસેના ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. તો બેયનો સરવાળો 180. આ 100 છે અને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ ગયા. 180માંથી 100 જાય એટલે 80 જવાબ મળ્યો. તો ઝેડની કિંમત આપણને મળી 80. હવે આ ઝેડની કિંમત આપણને 80 મળી ગઈ. તો એની સામેનો ખૂણો એક્સ, તો આની કિંમત પણ કેટલી હોવાની? 80. તો એક્સની કિંમત પણ 80 હોવાની. એનું કારણ છે સામસામેના ખૂણા. ત્યાર પછી આગળનો જોઈએ, 50. અહીંયા વાય, અહીંયા આપણે એક ખૂણો આપેલો નથી. અહીંયા આપણે કોઈ પણ એક ખૂણો ધારી લઈએ કે ધારો કે અહીંયા ડબલ્યુ છે, અહીંયા એક્સ. હવે આપણે આ એક્સ, વાય અને આ ઝેડ મેળવવો છે. આ બંને તો ખૂણા થઈ ગયા પાસ પાસેના ખૂણા, આ બંને સામસામેના. તો આપણે શરૂઆત કરીએ પાસ પાસેના ખૂણાથી. આ બંને પાસ પાસેના થયા. આ 50 હોય તો આ કેટલો છે? તો કે બેયનો સરવાળો 180 થાય. 50 વત્તા એક્સ, 50 વત્તા એક્સ, બેયનો સરવાળો 180, કારણ કે પાસ પાસેના ખૂણા. તો 50ને આ બાજુ લઈ જાઓ એટલે -50 થઈ ગયા. તો 180માંથી 50 બાદ કરવું એટલે 130 જવાબ મળે. તો એક્સની કિંમત આપણને મળી ગઈ 30, 130. તો આ એની સામેનો ખૂણો થઈ ગયો. સામસામેના ખૂણા સરખા હોવાના. તો આ કેટલો મળશે? 130. એટલે વાયની કિંમત પણ મળી જાય 130, કારણ કે સામસામેના ખૂણા. ત્યાર પછી આ બંને હવે પાસ પાસેના ખૂણા. અહીંયા એક નામ આપી દીધું છે મેં, ડબલ્યુ. તો કે એક્સ અને આ ડબલ્યુ છે, બેયનો સરવાળો 180 થાય, કારણ કે પાસ પાસેના ખૂણા છે. તો એક્સ અને ડબલ્યુનો સરવાળો 180 પાસ પાસેના ખૂણા હોવાથી 180, કિંમત તો આપણને ખબર છે 130. આ ડબલ્યુ 180, 130ને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. 180 માઇનસ 130 એટલે 50 જવાબ મળશે. આ ડબલ્યુની કિંમત મળી ગઈ 50. હવે જ્યારે આવી આકૃતિ હોય ત્યારે આ બંને એકબીજાની પાસ પાસેના ખૂણા થઈ ગયા, એક જ રેખા પરના ખૂણા થઈ ગયા. તો જ્યારે પણ આવી રીતે હોય, આવી આકૃતિ મળે, ધારો કે આ એક રેખા છે, રેખા પરથી આમ ખૂણો એક બહાર નીકળે એટલે બે નજીકના અડોઅડ ખૂણા થયા, એકબીજાને સ્પર્શે એવા. તો આવા ખૂણાને કહેવાય રૈખિક ખૂણાઓ, રૈખિક જોડના ખૂણા. અને એનો સરવાળો હંમેશા 180 થાય. એટલે આ ડબલ્યુમાં એવું જ થયું. આ એક રેખા છે, અહીંયાથી એને કિરણ પસાર થયું એટલે આ બંને ખૂણા મળ્યા. તો આ બંને ખૂણાનો સરવાળો 180 થાય. એટલે ડબલ્યુ વત્તા ઝેડ બરાબર 180. ડબલ્યુની કિંમત ઉપરથી 50, અહીંયા ઝેડ 180. 50ને આ બાજુ લઈ જાઓ -50, 180 માઇનસ 50 એટલે ઝેડની કિંમત મળી ગઈ 130. તો આવી રીતે આ દાખલો ગણવાનો હતો. ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં થોડીક અલગ આકૃતિ છે, તો આપણે પહેલાં એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક કાટખૂણો આપેલો છે, એની જ સામેની બાજુ, એટલે જ્યારે પણ આવી આકૃતિ આપે, આપણે ચોકડી દોરેલી હોય, કોઈ પણ અત્યાર સુધી કે આગળ ગમે ત્યારે ભણી આવી ચોકડી જેવી આકૃતિ મળે ત્યારે બે સામસામેના ખૂણા સરખા થાય, અને આ બે બાજુના ખૂણા હંમેશા સરખા થાય, અને એનું નામ છે અભિકોણ. સામસામેના ખૂણા હોય એ અભિકોણ કહેવાય, એટલા માટે તે સરખા થાય. તો અહીંયા ચોકડી જેવી આકૃતિ મળે છે. આ બે રેખા એકબીજાને અહીંયાથી પસાર થાય છે એટલે ચોકડી બને. તો આ બે ખૂણા સરખા છે. તો એક્સ કેવડો છે? અહીંયા જે ખૂણો રહ્યો એ, અને અહીંયા તો કાટખૂણો દોરેલો છે, તો એક્સનું માપ કેટલું હશે? 90. તો એવી રીતે અહીંયા લખ્યું છે એક્સ બરાબર 90 થાય. એનું કારણ છે અભિકોણની જોડ, એટલે આ બે સરખા. આગળ હવે જોઈએ તો કે આ ત્રિકોણ થઈ ગયો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે કર્યો એક્સ, વાય અને 30. એક્સ, વાય અને 30 બરાબર 180. પણ હવે એક્સની કિંમત આપણને ખબર પડી ગઈ 90 છે. એક્સની જગ્યાએ 90, વાય 30, આ બેનો સરવાળો 120. 120 આ બાજુ લઈ જાઓ એટલે -120 થઈ ગયા. 180માંથી 120 બાદ કરો એટલે વાય બરાબર વધ્યા 60. તો વાયની કિંમત મળી ગઈ, એક્સની કિંમત મળી ગઈ. હવે રહી ઝેડની કિંમત. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે એમ જોયું હતું કે સામસામેના ખૂણા સરખા હોય,
પર બીજું એક વધારાનું હોય કે જ્યારે આમ વિકર્ણ દોરેલો હોય, એટલે કે અહીંયા જે વિકર્ણ આમ દોરેલો હોય તો સામસામેના ખૂણા કઈ રીતે સરખા થાય? તો કે ક્રોસમાં એકબીજાને વાય અને ઝેડ સરખાવે, અને અહીંયા જે ખૂણો હોય એની જેવડો ખૂણો આ બાજુ હશે, એટલે આ 30 જેવડો ખૂણો અહીંયા હશે અને અહીંયા જે ખૂણો હશે તે આ બાજુ હોય. તો આવી રીતે આ ખૂણાઓ સરખાવને તો વાય જેવડો છે એટલો જ થશે ઝેડ. તો વાય અને ઝેડ બે સરખા થાય એટલા માટે વાય 60નો છે તો ઝેડ પણ કેટલો થઈ ગયો? 60નો. ત્યાર પછી 4 નંબરનો દાખલો જોઈ. અહીંયા 80નું માપ છે તો એની સામેનો ખૂણો વાય 80નો થઈ જવાનો. બીજું, આ બે પાસેના ખૂણા થઈ ગયા તો બેનો સરવાળો 180 થવાનો. તો આ 80 છે તો આ કેટલા હશે? 100 હશે. ત્યાર પછી આ બે સામસામેના ખૂણા, અહીંયા નામ નથી આપ્યું, આપણે જાતે એક W નામ આપી દઈએ. તો અહીંયા 100નો છે તો આ બાજુ 100નો હોવાનો. પછી આ આપણે ખૂણો જોઈએ તો જેમાં અહીંયા બે ખૂણાનો સરવાળો 180 થયા હતા એમાં અહીંયા બે ખૂણાનો સરવાળો 180 થાય એટલે ઝેડ મળી જાય. તો એને લખ્યું છે આ રીતે મેં નીચે કે સૌથી પહેલાં x અને 80 બેનો સરવાળો 180 થશે. 80 આ બાજુ આવે એટલે -80 એટલે x બરાબર 100 મળે. તો x 100 મળી ગયો આપણને. ત્યાર પછી વાયની કિંમત 80 થાય છે. વાયની કિંમત 80 થાય સામસામેના ખૂણા હોવાથી. ડબલ્યુની કિંમત પણ 100 થઈ ગઈ કારણ કે બે સામસામેના ખૂણા સરખા હોય. આ 100 છે એટલે આ પણ 100. આગળ હવે જોઈએ કે આ બેનો સરવાળો મેં કીધો. આ બે ખૂણાનો સરવાળો 180 થશે. ઝેડ અને ડબલ્યુ. ઝેડ અને ડબલ્યુનો સરવાળો 180. ઝેડ એમનો એમ, ડબલ્યુની કિંમત ઉપરથી 100 મૂકી દીધી. 180. 100 આ બાજુ જાય, 180માંથી 100 બાદ કરો એટલે ઝેડની કિંમત મળી ગઈ 80. તો અહીંયા આપણે આ દાખલો પૂરો. ત્યાર પછી છેલ્લી આકૃતિ. એક્સ, અહીંયા વાય છે અને અહીંયા ઝેડ છે. સૌથી પહેલાં વાય અને 112 આ બે સામે છે એટલે આ ખૂણા તો સીધા આપણને મળી ગયા. ત્યાર પછી આપણે આ મેળવવાનું. હવે આ બંને પાસેના ખૂણા થઈ ગયા. પાસેના ખૂણાનો સરવાળો 180. આ ખૂણો એટલે આખો ખૂણો થઈ ગયો ને પાસેનો. આ આખો અને આખો બે ખૂણાનો સરવાળો 180. આ આખો ખૂણો એટલે કેવો થઈ ગયો? તો કે 40 + ઝેડ. તો એ આખો ખૂણો એટલે લખ્યું 40 + ઝેડ. એમાં 112 ઉમેરો ત્યારે 180 થાય કારણ કે બે ખૂણાનો સરવાળો 180. આ 112 અને આ 40 + ઝેડ. આખો ખૂણો એટલે બેનો સરવાળો થયો. આ આખો ખૂણો એટલે આ બેનો સરવાળો 40 વાળો અને બાજુનો ઝેડ. તો 40 + ઝેડ + 112 = 180. આ ઝેડ એમનો એમ 40 અને 112નો સરવાળો 152 થઈ ગયો. અને આમ મોકલી દો એટલે અહીંયા માઇનસ થઈ ગયા. તો કે 180માંથી 152 બાદ કરો એટલે 28 જવાબ મળ્યો. તો ઝેડની કિંમત આપણને મળી 28. આ ઝેડ 28 હોય તો આપણે આગળ જ જોયું હતું કે આવી રીતે ક્રોસમાં હોય, વિકર્ણ દોર્યો હોય તો એ માપ સરખા થાય. તો આનો ક્રોસ માપ અહીંયા દર્શાવે છે એક્સ. તો એક્સનું માપ પણ કેટલું થઈ જશે? 28. તો એ પણ અહીંયા જ લખ્યું છે. એક્સની કિંમત પણ કેટલી થઈ ગઈ? 28. ત્યાર પછી આ તો સામસામેના થઈ ગયા. સામસામેના સરખા હોય તો વાયની કિંમત 112. તો આવી રીતે આપણને એક્સ, વાય અને ઝેડ મળી ગયો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.